અને હવે સમાચારોની વિગતે વાત કરીએ તો સૌથી પહેલા વાત કરવી છે એક એવા કલાકારની કે જે સરકાર સામે રિસાયા છે। વિક્રમ ઠાકોર એમનું નામ છે અને ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એક સમય એવો હતો કે જેમની ફિલ્મ બહાર પડતાની સાથે જ સુપરહિટ થતી, પરંતુ વિધાનસભામાં કેટલાક કલાકારોને મળવા માટે બોલાવવામાં આવ્યા અને એમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળતા છેલ્લા કેટલાય દિવસથી આ બવાલ ચાલી રહી છે। અને આ જ મામલામાં પહેલીવાર સરકાર તરફથી એક વર્ઝન આવ્યું। ગઈકાલે વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વિક્રમ ઠાકોરે કહ્યું કે જો સરકાર અમને નહીં બોલાવે તો અમે કોઈ ભૂખે નથી મરી જવાના, પરંતુ સમાજ સાથે થયેલો આ અન્યાય છે। ઠાકોર સમાજના પણ અનેક કલાકારો છે, તમે એમને કેમ ન બોલાવ્યા, અમને કેમ ન બોલાવ્યા, આ મુદ્દો હતો। તો સરકાર વતી પહેલીવાર ઋષિકેશ પટેલ આવ્યા અને એમણે કહ્યું કે ઉતાવળમાં કાર્યક્રમ નક્કી થયો અને કદાચ ભૂલાઈ ગયું હશે। કલાકારની કોઈ જાત હોતી નથી, એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું। આમાં વ્યક્તિ વિશેષ અથવા તો કોઈ જાતિ વિશેષ આ કાર્યક્રમ નહોતો। આ કલાકારોને અહીંયા બોલાવી એમની ઘણા સમયથી જે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી એ બધાને બોલાવી। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જે ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, ઘણા કલાકારો હતા, એવું નહોતું કે એક જ વિક્રમ ઠાકોર, અમારી સમાજની અંદર ઘણા ગાયન કલાકારો સારા ગાયન કલાકારો હતા, એમનું પણ અપમાન કરવામાં આવ્યું અને અમારી સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું છે। એ નહીં ચલાવી લેવામાં આવે અને આવતી વખતે જો આનું પરિણામ નહીં આવે તો આખા બનાસકાંઠાના ઠાકોરોને ભેગા કરીને વિધાનસભાનો ઘેરાવો કરવા માટે। અને આ બાજુ રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં આવીને સાચે સાચું કહીને જતા રહ્યા। એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી નહીં પણ કોંગ્રેસના જ કેટલાક ગદ્દારો ભાજપ સાથે મળેલા છે, મેદાનમાં નીકળતા જ નથી, લગ્નના ઘોડાને મેદાનમાં ઉતારી રહ્યા છે એવી વાત મને લોકો કહે છે। તમારે જવું પડશે સવર્ણ વોટો માટે, પણ માત્ર એક ફિક્સ ટાર્ગેટ કરીને વોટને નહીં ગણી શકો। અને આ વાત કોંગ્રેસના નેતાઓએ બહુ જ દિલથી લઈ લીધી। આજે બ્રાહ્મણ મેગા સમિટમાં કોંગ્રેસના નેતાઓની આજે રીતસર હોડ જોવા મળી। 20થી વધારે નેતાઓ હતા જે કાર્યક્રમમાં જોવા મળ્યા। અનેક નેતાઓ મંચ પર તો સામે પણ અનેક કોંગ્રેસના નેતાઓ આજે જોવા મળ્યા હતા। પ્રથમ તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની આ ચોથી બિઝનેસ સમિટ છે અને આપના માધ્યમથી જણાવવા માગું છું કે ચારે ચાર બિઝનેસ સમિટની અંદર કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપેલી હતી અને આજે પણ હાજરી આપેલી છે। વાત રહી બ્રહ્મ સમાજની, તો એક જમાનો એવો હતો કે કોંગ્રેસની અંદર 5 ધારાસભ્ય બ્રહ્મ સમાજના હોય, પ્રબોધકાંત પંડ્યા હોય કે પ્રબોધભાઈ રાવલ હોય કે નરેશ ગંગારામ રાવલ હોય, અને 5 ધારાસભ્યો જે છે એ લોકો મંત્રી હોય। આવો પણ એક જમાનો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રહેલો છે। પરંતુ બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો દુખાવો છે અને આ માથાનો દુખાવો બન્યો છે લેટર। એક પછી એક લેટર નનામાં નીકળે અને ભાજપના નેતાઓ માથું ખંજવાળતા રહી જાય, પોતાની જ પાર્ટીના નેતાઓ પર પ્રહારો કરેલા હોય। આ વખતે રાજકોટ જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો। ઉપલેટાના જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ આ લેટર વાયરલ થયો છે, જેમાં તેમણે પૈસા લઈને ઉમેદવારોને ટિકિટ આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જાણ કરી આવીને મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી। એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો, મને માનસિક ટોર્ચર કરેલો, મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે। ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું કે આની તપાસ પૂર્ણ કરશું, પણ મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ ધ્રાંગુ, લકીરાજ બાપુ આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે, પણ હજી આજ 7 દિવસ પૂરા થયા, તારીખ 10/3 છે, હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી। ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે। બસ એ શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલ હતો? ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી। અને આ તરફ ગોંડલમાં પણ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આખા કાંડમાં રોજ ચર્ચાનું કેન્દ્ર બને છે। પરંતુ આજે ફરી એકવાર એક ઓડિયો વાયરલ થાય છે જેમાં ગણેશ ગોંડલ અને મૃતક જે છે એના પિતા સાથેની આ વાતચીત છે।
માત્ર થોડી સેકન્ડનો આ વિડીયો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માનસિક રીતે બીમાર હતો અને આ વાત એના પિતા સ્વીકારે છે, પરંતુ સવાલ અહીંયા એ ઉઠી રહ્યા છે કે માત્ર 15 સેકન્ડનો વિડીયો કેમ વાયરલ કરવામાં આવ્યો, આખો વિડીયો કેમ રિલીઝ ન થયો? तकलीफ है मानसिक है मेंटल है हाँ मानसिक એને ઉદયપુરનો ઈલાજ ચાલુ હે એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાજરી અને થોડાક દી પાછો આવું થઈ જાય. ગણેશ ગોંડલ કહી રહ્યા છે કે શું તમારો દીકરો મેન્ટલ છે? એના પિતાજી કહે છે કે હા, બીમાર તો હતો, એને દવા લેવામાં આવતી હતી, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હતી, પરંતુ એ પિતા ફરી એકવાર એ જ વિડીયો રિલીઝ કરીને કહે છે કે મને ન્યાય જોઈએ છે, હું ગુજરાતમાં છું, આ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, પરંતુ અહીંયા આ ગોંડલ વિસ્તાર છે કે જ્યાં કાયદાનું શાસન નથી ચાલતું, અહીંયા બાહુબલીઓનું શાસન ચાલે છે, વગર વાંકે મને ઉપાડ્યો અને ત્યાં જઈને મારવામાં આવ્યો. સમાજ પાસે મદદની માંગ સાથેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. और समाज वाले सभी भाइयों बहनों मेरी मदद करो, मेरे को इस इस अन्याय से निकालो. अब मैं क्या करूं? अगर मेरे कैमरे चेक किए जाए तो सब कुछ आप लोगों को पता चल जाएगा. आप देख भी नहीं पाओगे कि हमको कितनी बेरहमी से मारा गया, मेरे बच्चे को कितनी बेरहमी से मारा गया. मैंने वहां उनको रोकने की बहुत कोशिश की. આ તરફ રીલ્સના ચક્કરમાં નબીરાઓ કાયદાને નેવે મૂકી રહ્યા છે, કોઈ ફરક નથી પડતો. જો અમદાવાદમાં પોલીસ બરાબરનો કાયદાનો પાઠ ભણાવે, હજુ તો ગઈકાલે જ પોલીસે કુકડો બનાવીને મોર બોલાવ્યા, પરંતુ બધાની વચ્ચે આ લોકો સુધરવાનું નામ નથી લેવાના. એનો મતલબ એ છે કે પોલીસનું વરઘોડાવાળું જે કામ છે એ પણ અહીંયા કામ નથી કરતું. આ સિવિલ હોસ્પિટલ છે વલસાડની કે જ્યાં ડૉક્ટરો છે, ભાવિ ડૉક્ટરો લટકીને અહીંયા ડીજે પાર્ટી કરે છે અને ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ પર જ્યાં વોકવે માટે બનેલો રસ્તો છે, લોકોને ચાલવા માટે બનાવેલો રસ્તો છે, તેના પર એક ભાઈ સાહેબ જબરદસ્ત ગાડી ચલાવીને રીલ્સ બનાવી રહ્યા છે. આ લોકોને કાયદાથી કોઈ મતલબ નથી. તો આ તરફ ભાવનગરની મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનામાં 8 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ આરોપીઓએ મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓનું અપહરણ કરીને તેમને ઢોર માર્યો હતો, જેને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશને 8 લોકોની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી. જ્યારે કોર્ટે આરોપીઓના આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે 8 આરોપીઓમાંથી 4 ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ છે, 2 તબીબ છે અને અન્ય 2 વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. આવા ભવિષ્યના ડોક્ટરો છે. આ તરફ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. એમણે કહ્યું છે કે પ્રામાણિક અને નિષ્ઠાવાન મહિલા અધિકારી જોઈએ છે અમારે. એસપી બનાવો એમને, અને એટલા માટે બનાવો કારણ કે અહીંયા દારૂના કારણે અનેક નાની દીકરીઓ વિધવા બને છે અને એનું પાછળનું કારણ છે બેફામ દારૂનું વેચાણ. બનાસકાંઠાની બોર્ડરથી રાજ્યમાં દારૂ ઠલવાય છે. ઝેરી દારૂના કારણે મહિલાઓ નાની ઉંમરમાં વિધવા બને છે અને આ મહિલાઓની વેદના સમજી શકે તેવા એક એસપીની જરૂર હોવાની વાત જ્ઞાનીબેને પોતાના પત્રમાં કરી છે. પરંતુ બીજી બાજુ ભર ઉનાળે અત્યારે જબરદસ્ત ગરમી પડી રહી છે અને બીજી બાજુ ગીર સોમનાથના સૌથી મોટા શિંગોડા ડેમના દરવાજા ખોલાયા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ત્યારે 12 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. શિંગોડા ડેમને 50 વર્ષ પહેલાં નિર્માણ થયું હતું, જેના દરવાજા 44 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા. ત્યારે સુરક્ષાના ભાગરૂપે આ ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને ડેમની અંદર રહેલા પાણીને ખાલી કરવાની કવાયત હાથ ધરાઈ, જેમાં દરવાજાના લેવલ સુધી પાણીને ખાલી કરવામાં આવ્યું છે, જેનો સીધો જ લાભ 20થી વધારે ગામોના ખેડૂતોને થશે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો પણ હલ થશે. શિંગોડા ડેમમાંથી પાણી આવવાથી કાંઠાના વિસ્તારોમાં ખેતી કરતા લોકોને મોટો ફાયદો છે. આજથી 1986-87માં દુષ્કાળ પડતા નદીમાં પાણી જ રહેતું નહીં કે ડેમમાંથી છોડે તો એ પાણી સીધું દરિયા વયું જતું. પણ નગરપાલિકા દિનુભાઈ માજી સાથે દિનુભાઈ અને અંબુજા ફાઉન્ડેશનના સહિયારા પુરુષાર્થી નદીમાં ચેકડેમો થયા છે, એને કારણે પાણીનો સ્ટોક રહે છે અને તળ ઊંચા આવ્યા છે. અરે આ વિસ્તારમાં તમને કહી દઉં કે આ પહેલા આપણે પાણી છોડાવતા ત્યારે બહુ મહેનત કરવી પડતી. સાંસદ હોય, ધારાસભ્ય હોય, પ્રશાસન હોય, ગમે એ અધિકારી હોય, આપણે પૈસા ભરવા પડતા અને આ વિસ્તારને પાણી મળતું. બહુ મહેનત કરતા ત્યારે પાણી મળતું. આ વખતે ડેમ ખાલી કરવાની વાત છે તો આ વખતે ધીમી ગતિએ થોડુંક પાણી આપે, 10 થી 15 દિવસ કે 20 દિવસ ચાલે ને એટલું ધીમી ગતિએ જો રિપેરિંગમાં પણ થોડીક વાર લાગે ને કામ થઈ જતું હોય
તો આ વિસ્તારમાં અત્યારે પાણી આપ્યું એ આપણા વિસ્તારને આશીર્વાદ રૂપ સમાન ગણાય. પરંતુ આ બાજુ જામકંડોળાના તરવડા ગામમાં આવેલી ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આ જ રીતે માછલીઓના મોત થયા હતા. આની પાછળનું કારણ શું છે? કારણ કે ગેરકાયદેસર રીતે અહીંયા લોકો એવી રીતે માંગ કરી રહ્યા છે કે પ્રદૂષણ એટલી હદે છે કે માછલીઓ કેવી રીતે જીવતી હશે એ પણ મોટો પ્રશ્ન છે. અંદર અસંખ્ય માછલાઓ મરેલા છે. તો માછલાઓ મરેલનું કારણ શું કે આને પહેલાં 2-3 વર્ષ પહેલાં જ્યારે પ્રદૂષણ પાણી આવેલું હતું ત્યારે મચ્છીઓ બહુ મરી ગયેલી હતી. તો આ વખતે મચ્છીઓ મરવાનું કારણ પ્રદૂષણ પાણી છે કે શું છે, તો એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ગામજનોને અપીલ છે. પરંતુ બીજી બાજુ ગુજરાતના એ ગીર કે જેને ગુજરાતનું ઘરેણું ગણાય છે, એ સિંહ ત્યાં ડાલા મથ્થો જ્યાં ગરજે છે, એ ધરતી પર હવે પીવાના પાણી માટેની સમસ્યા વિકરાળ બની છે. ગીરનું ઘરેણું સિંહો છે, પણ સિંહોની સુરક્ષાઓ સાથે જંગલની વિરાસત આ જંગલના વિસ્તારોમાં વસતા નેસડાઓ છે. અને આ ગીર જંગલ વિસ્તારની અંદર વસતા રેબડી નેસ, રાજસ્થળી નેસ, લોકી નેસ, ધોળી અનેસ જેવા અનેક નેસડાઓ છે જે સાવ ખાલીખમ થઈ ગયા છે. એનું મુખ્ય કારણ છે પાણી અને ઘાસચારાની અછત. વરસાદ વરસે છે પરંતુ પાણી અહીંયા બચતું નથી. માલધારીઓએ હિજરત કરવાની ફરજ પડે છે. માલધારીઓ જંગલના નેસ ખાલી કરીને જંગલના રેવન્યુ ગામડાઓમાં માલઢોરને નિભાવવા માટે પડાવ નાખવા લાગ્યા છે, પોતાનું ઘર ખાલી કરી રહ્યા છે. એમાં ઘાસચારાની ખાવ દિવાળી પછી કાંઈ ખાવ ભૂખ્યા મરે, પાણીની વ્યવસ્થા ન મળે. એટલે અમારે બોર્ડર કાંઠામાં આવવું પડે. ખેડૂતની વાડીએ ક્યાંક રહી પાવા દે ને થોડું ઘણું નીરાવ આપે ને કાંઈક થોડું ઘણા એમને રખડાવીને વરસ કાઢી 3-4 મહિના કાઢી. ભાણિયામાં માલવાળાનું પોહણ થાય, રેબડી ખાલી થઈ જાય, રેબડીમાં નથી માલ. કારણ કે અમારે એ રીતે આવવું પડે, કારણ કે અત્યારે અહીંયા સારો ન હોય, પાણી ન હોય, એટલે અમે ત્યાંથી નીકળી જઈએ. પણ અમારે શું એને નિભાવવા ગામના આજુબાજુના ગામડાઓમાં આવવું પડે, એટલે એ રીતે અમે નીકળી ગયા છીએ. પાણીનું નથી એટલે અમારે ફરવું પડે છે. દિવાળી પછી અમે અહીં આવી બરોબર, ના ખડ કે કાંઈ છે નહીં, ઘાસ કે પાણી, એટલે જંગલમાંથી અમે અહીંયા ઠેઠ જેઠ મહિના સુધી. અને આ તરફ અરવલ્લીના અંતરિયાળ એવા છીટાદરા ગામમાં ખેતરમાં ભીષણ આગ લાગી અને આગ લાગવાનું કારણ પણ વીજ તંત્રની લાપરવાહી છે. વીજ વાયર ખુલ્લા અને ખેતરમાં પડે ત્યારબાદ અચાનક જ ભડભડ બળતો એ પાક તમે જુઓ છો. આગમાં 2 પશુઓ બળી જવાથી મોત થયા છે. જ્યારે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તો આગથી ખેતરમાં રહેલા ઘઉંને પણ ભારે નુકસાન થયું. ખેડૂતે પોલીસ અને ફાયર ફાઇટરને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ જોતામાં પોતાની આંખોની સામે પાક ભડભડ બળતો ખતમ થયો. પશુઓના પણ મોત થયા છે. આગળ 13 તારીખે ઘઉં ભરી ગયા, સાહેબ આવ્યા હતા જોવા માટે, જોઈને ગયા છે અને હવા ફરીથી આગ લાગી છે. તો આના માટે જવાબદાર બીજી વાર ઘઉં ભર્યા છે, તો આના માટે જવાબદાર કોણ રહેશે? સરકારે છે કે જીબી ખાતું રહે? હા, મારું નામ પરમાર અશોકભાઈ કોયાભાઈ, હું કુણોલનો વતની છું. મારે 13 તારીખે ઘઉં ભર્યા હતા, તેની અરજી આપી હતી બોર્ડમાં. તે ફરીવાર આ 16 તારીખે પાછા ફરીવાર બીજી આગ લાગવાથી આ રજ ખેતરની અંદર ફરીવાર અગ્નિ લાગવાથી 7 થી 8 મણ ઘઉંનું વાવેતર બળી ગયેલ છે. તો આની જવાબદારી કોણ લેશે? જીબી લેશે યા સરકાર લેશે? 7 વીઘામાં ઘઉં બળી ગયા ફરીથી, તો એની કોણ જવાબદારી લેશે? વિનંતી છે કે અમે કોઈ પણ રીતે અમને વળતર આપો. ભરૂચમાં પણ એક આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં નોબેલ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. સ્ક્રેપના ગોડાઉનમાં ફરીથી આગ લાગી હતી. અગાઉ પણ 8 ગોડાઉન આગમાં બળીને ખાખ થયા હતા. આગ લાગી છે કે પછી લગાવાઈ છે તે તપાસનો વિષય છે, પરંતુ આગ ભયંકર હતી. મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો છે. અને આ તરફ ભરૂચની દહેગામ ચોકડી નજીક ખાનગી બસ ભડભડ બળવા લાગી. ભરૂચથી દહેજ જતી આ બસ હતી જેમાં કર્મચારીઓ ભરેલા હતા, પરંતુ અચાનક જ આ આગની ઝપેટમાં બસ આખી આવી જાય છે. સદનસીબે કોઈ જાનહાની નથી થતી, પરંતુ ફાયરની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો. જોકે સમય સાવચેતીનો ઉપયોગ કરીને ડ્રાઈવર સહિતના તમામ લોકો નીચે ઉતરી ગયા હતા.
વાત કરવી છે પોરબંદરની. પોરબંદરના બરખલા ગામમાં મહેર સમાજ દ્વારા આજે મણિયારા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેર સમાજની બહેનોએ પરંપરાગત પહેરવેશ સાથે રાસ ગરબા રમ્યા. ત્યારબાદ મહેર સમાજના ભાઈઓએ પણ ચોરણી, બાઠિયું, પાઘડી, બેઠાઈ આ તમામ પહેરીને પોતાનો પરંપરાગત વેશ પહેરીને આજે રાસ રમ્યો હતો. આ રાસ જોવા માટે દેશ વિદેશથી લોકો અને અધિકારીઓ, પદાધિકારીઓ, આસપાસના ગામના લોકો, સંતો અને મહંતો પણ પધાર્યા હતા. એક અમારું સુરવીરનો એક રાસ છે કે જે અમે ઢોલ વાગે કે હરણાઈ વાગે એટલે અમે ન રહી શકીએ એવી સુરવીરતા એકની અંદર ઓલી છે. અને ત્યાં યુકેની અંદર અમે લેસ્ટરમાં પણ નવરાત્રિમાં આવી જ રીતના રમીએ છીએ, જે અહીંયા થાય છે એવી જ રીતના એમ. ખાસ કરીને અમારી સંસ્કૃતિ છે તેમનું જતન થાય તેને ધ્યાનમાં રાખીને અમે વર્ષોથી આ તહેવાર ઉજવીએ છીએ. લોકો દર વર્ષે અમે વધારેમાં વધારે બેહવા માટેની વ્યવસ્થા ઊભી કરીએ છીએ, તેમ છતાં પણ દર વર્ષે જગ્યા ઘટે છે. એવી માતાજીની કૃપા છે. અંદાજે અહીંયા 10-12 હજાર માણસો આ તહેવાર જોવા નિહાળવા આવે છે. ખલામાં એવરી ટાઈમ હોરી ઉપર મેરનો મણિયારો રમાય ને મેરાણીઓના જે રાહડા રમાય, બધી બીનું દીકરીઓ રાહડા રમે. એમાં હાવ ઝીણકી 5 થી 6 વર્ષ કે એનાથી નાની દીકરી હોય ને 60 થી 70 વર્ષની મોટા ઉંમરના બીનું પણ રમે. એટલે એક અમારો આ પરંપરાગત મણિયારો અને આ મેરાણીઓના રાહડા છે એ એક અમારા મેરની આ એક પહેચાન છે. દેશ વિદેશથી કેટલા લોકો સ્પેશિયલી હોરી માટે, રાહડા રમવા માટે, મણિયારો રમવા માટે આવે.